એ કે આ યમુનાજી રેલાય જ જાય ને, ધરાવેલું હું પાછું ધરાવવા જાતી હતી, મને નહોતી ખબર, પણ મારા પ્રભુને તો ખબર હતી ને. તો આપણા ઠાકોરજી આપણા દોષ સામો નથી જોતા, અને આ બધું આજની તારીખમાં બને છે. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા હું કહેતી નથી. જે વસ્તુ ઐશ્વર્યવાળી, સંપત્તિવાળી, ભાવ તથા બળ આદિ ગુણોવાળી હોય તે વસ્તુ માત્ર ને તારા મારા જેવી તે જ હતી, અંત માત્રથી ઉત્પન્ન થયેલ તે માનવું. હે અર્જુન, ગીતામાં કહે છે, એનું અનુસંધાન અહીંયા ચંદ્રાવલ્લભ. હે અર્જુન, મારા વિશે મનવાળો થા. તું મનમાંથી આને મારવાના છે ને, આ મારા કાકા છે ને, આ મારા મામા છે ને, આ યુદ્ધ કરવાનું ને, આ છોડ દે બધું. મારામાં મન રાખ કે મારો સારથી મારો મનમોહન છે, મારો દ્વારકાધીશ છે. મારે કાંઈ નથી કરવાનું, જે કરશે મારો પ્રભુ કરશે, મારે નિમિત્ત બનવાનું છે. પછી તને જે આ બધા પ્રશ્નો છે મનમાંથી ઊભા થશે નહીં. મારો ભક્ત બની મારામાં જ પરાયણ બનીને રહે. મારે પરાયણ રહેવાથી તું મને પામીશ. આ સર્વ દ્રષ્ટાંતો જોતા મૂળ શ્રી કૃષ્ણને ભજવા એવો સાર નીકળે છે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. વલ્લભા, એક મિનિટ એક સુબોધીની ચુપાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સુબોધિનીજીમાં વલ્લભે જે સમજાવ્યું છે એવું ભાગવત આજની તારીખમાં પણ કોઈએ નથી સમજાવ્યું. વલ્લભે સુબોધિનીજીમાં ભાગવતના 7 અર્થ કર્યા. કેટલા? અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, ભાગવતાર્થ, શાસ્ત્રાર્થ. એક મિનિટ. અત્યારે આપણે પાંડવોને જે શોક થયો યુધિષ્ઠિરને કે કુરુક્ષેત્રમાં અરર મેં કેટલા બધાને માર્યા, આ કેટલી વિધવા સ્ત્રીઓ, કેટલા બાળકો અનાથ બન્યા. હવે મને એવું લાગે છે કે મેં આ જે કર્યું છે બહુ ખોટું કર્યું. તો ઠાકોરજી એને કોની પાસે લઈ જાય છે? ભીષ્મ પાસે. અને ત્યાં જઈને જે વાર્તાલાપ થાય છે એનું વર્ણન હવે. આ મુનિઓ ધર્મપયોગી હોવાથી ભીષ્મ પિતામહે એમનું મન અને વાણીથી પૂજ્યું. ઊભા તો નહોતા થઈ શકતા, કારણ કે માણસૈયામાં હતા, અને એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ઈચ્છે ત્યારે એમનું મૃત્યુ આવે. તો રાહ કોની જોતા હતા? દ્વારકાધીશની, કે છેલ્લે તમારે મને દર્શન કરવા દેવા આવવાનું. અને ઠાકોરજીએ વચન આપ્યું હતું કે છેલ્લે હું તમને દર્શન દેવા આવીશ. તો આટલા બધા વશિષ્ઠ છે, પુરુ છે, વિશ્વામિત્ર છે, બધાય ઋષિઓ આવ્યા. કોઈ બ્રહ્મર્ષિ હતા, કોઈ મહર્ષિ હતા, કોઈ દેવર્ષિ હતા, અને પાંડવો ને બધા ઠાકોરજી લઈને બધાને આવ્યા. ત્યારે મનથી આપણે નહીં, કોક આવે બોલી ન શકતા હોય એટલે શું કરીએ? આવો, પૂજન કર્યું. અને પછી ઠાકોરજીને એક જ સ્તુતિ આખા ઓલાની અંદર ભીષ્મ સ્તુતિમાં ભીષ્મજી કહે છે, મારી મતિ મારી બુદ્ધિ અત્યાર સુધી મેં કુંવારી રાખી હતી, કોઈને પરણાવી નહોતી, આજે મારી મતીને તમને પરણાવી દઉં છું. હવે આગળ એ જ પ્રમાણે ભગવાનનું પણ પૂજયા માસ પૂજન કર્યું. ભીષ્મ પિતામહે ભગવાનની પૂજા કેમ કરી એવી શંકા થાય ત્યાં કહે છે, તત્વભાવજ્ઞ ભગવાનનો પ્રભાવ જાણીને એમનું પૂજન કર્યું. જો આપણે ઘણાના પ્રભાવમાં આવી જઈએ, ઘણાના સ્વભાવમાં આવી જઈએ, ઘણાના દેખાવમાં આવી જઈએ, ઘણાના રૂપમાં આવી જઈએ, ઘણાના સ્વરૂપમાં આવી જઈએ. ભગવાનનો એટલો બધો પ્રભાવ હતો કે ભીષ્મ પિતામહ કે હું પૂજન કરવા સિવાય બીજું કરી પણ શું શકું. પૂર્વ શ્લોકમાં કહેલા ઋષિઓ ઉત્તમ હતા, ત્યારે માત્ર એમને જોઈને જ એમનું પૂજન કર્યું, પરંતુ ભગવાન બેઠેલા હતા એમનું પૂજન કર્યું. ભગવાનનું પૂજન સર્વોત્તમ ભાવથી કર્યું તે બતાવવા જગદીશ્વરમ કહ્યું છે. આ ભગવાન છે, આ પરબ્રહ્મ છે, આ ઈશ્વર છે, આ પરમાત્મા છે, આ બ્રહ્મ છે, આ પરબ્રહ્મ છે. આવો ભાવ, સર્વાત્મ ભાવ અંદર આવ્યો. એ ભાવથી ભીષ્મ પિતામહે બાણશૈયા પર રહ્યા પણ માનસીમાં ઠાકોરજીનું પૂજન કર્યું.
ભગવાનનું પૂજન સર્વોત્તમ ભાવથી કર્યું તે બતાવવા જગદીશ્વરમ કહ્યું. રુદિસમ એટલે અંતર્યામી, એટલે કે ભીષ્મ પિતામહે ભગવાનને જગદીશ્વર અને અંતર્યામી માની પૂજન કર્યું. હૃદયસમ એટલે અંતર્યામી, એટલે કે ભીષ્મ પિતામહે ભગવાનને જગદીશ્વર અને અંતર્યામી માની પૂજન કર્યું. હૃદયમાં સ્થિત અંતર્યામીનું બહાર જ્ઞાન થવાનું કારણ કહે છે. માયયો પાત વિગ્રહમ, ભગવાને પોતાની માયારૂપ શક્તિથી શ્રી વિગ્રહ ધારણ કર્યો. પ્રભુ તો પોતાની માયા દ્વારા બધું કરતા હતા, પણ બે માયા, એક યોગ માયા અને એક આપણે જે બધા માયાથી ને મંડાણા છીએ, મારો દીકરો ને મારો વર ને મારું ઘર ને મારું ફાર્મ હાઉસ ને મારી ગાડી, જાય ત્યારે કોઈ આવે પણ છતાંય આપણે ભેગું શું કરીએ? ભાર લાગે ભેગું કરીએ છીએ, અને પ્રભુને ભાવ આવે એ કાંઈ ભેગું કરતા નથી. એટલે જઈએ ત્યારે આપણને આપણો ભાર લાગે છે કે મેં કાંઈ કર્યું નહીં. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થયું. ગાવું એવું સારું લાગે, પણ પછી પાછા હતા ત્યાં ને ત્યાં. જીવ પ્રાકૃત સમુદાય રૂપ જે ઇન્દ્રિયાદી છે એનાથી અને પોતાના અહંકારથી દેહ ગ્રહણ કરે છે. ભગવાન પોતાની માયારૂપ શક્તિથી દેહનું નિર્માણ કરે છે, પણ માયાપણું એમાં એ રહ્યું છે કે બીજાને તે સંબંધીઓના બોજારૂપ એટલે કે પુત્ર રૂપે કે પિતા રૂપે ભાન કરાવે છે. આપણે ગમે એટલી ભક્તિ કરતા હોઈએ, સેવામાં હોઈએ, સામગ્રી કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ. હમણાં ફોન આવે મોટા દીકરાનો અમેરિકાથી, મમ્મી મારે અર્જન્ટ કામ છે, તું બહાર આવીને વાત કર. તો હું અહીંથી ઊભી થાવ કે ન થાવ? માયા આવી. બધું સમજીએ છીએ, આ સત્સંગ કરીએ, છતાંય માયા હજી આપણાથી છૂટતી નથી. પણ આનંદ એ વાતનો કે રોજ કાળમીંડ પથ્થર ઉપર પાણી ઉપરથી પડે ને તો ખાડો પડ્યા વિના રહેતો નથી. તો આપણામાં પણ વલ્લભ કૃપા કરશે અને એવો જ સત્સંગ સેવા સ્મરણનો ખાડો પાડી દેશે કે પ્રભુ કે બસ હું તને આવા સ્વરૂપથી જ તારું વિચાર કરતો હતો અને તું મારી પાસે આવી ગયો. કેટલાક એમ માને છે કે માયાએ બીજને ગ્રહણ કરી લીધું. આ પ્રમાણે લોકાનુસાર અને ભીષ્મ પિતામહની બુદ્ધિ પ્રમાણે સૂતજીએ ભગવાનનું નિરૂપણ કર્યું. બાકી ખરી રીતે ભગવાનનું ખરું સ્વરૂપ કયું છે તે 10મા અધ્યાયમાં હસ્તિનાપુરની સ્ત્રીઓ નિરૂપણ કરશે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરો. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे में सुरभि कुंड पे परमानंद दासी के द्वार, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કર. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કે
શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ ન કે साधन और नहीं आखली में जासु होय निवे सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ના ચરણ ના દ્રઢઈ ના ચરણ દ્રઢઈ ના ચરણ શ્રી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં એક મિનિટ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. આ વનરાય, આ વૃક્ષો, આ વેલીઓ, આ પક્ષીઓ, આ પુષ્પ, આ મોર, આ વાંદરા, આ કોયલ, આ બધું મારા પ્રભુનું બનાવેલું જોઈને એને એટલું જ કહેવાનું મન થાય કે આવામાં તે અમને મનુષ્ય બનાવ્યા અને વિશેષ વૈષ્ણવ બનાવ્યા. હે વલ્લભ, અમે તારા ભવો ભવના ઋણી છીએ. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.